તો વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના સંતરામપુર તાલુકાના અંતિમ માળાવાસી વિસ્તારમાં આવેલા ટીમલા અને સગવડિયા ગામે આઝાદી બાદ પહેલીવાર એસટી બસ સેવા શરૂ થતાં સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો। વર્ષો સુધી રસ્તા અને પરિવહન જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેલા આ ગામોને હવે શહેરો સાથે જોડતી બસો સેવા મળી છે। ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અહીંની મુલાકાત લઈ જાતે બસમાં મુસાફરી કરી લોકોની સમસ્યાઓ પણ સાંભળી હતી। નવરાત્રિના પાવન પર્વે શરૂ થયેલી આ બસ સેવામાં ઢોલ નગારા અને ગરબા સાથે આગવી ખુશી જોવા મળી હતી। આ સેવા શરૂ થવાથી આસપાસના અન્ય 10 થી વધુ ગામોને પણ અવરજવર માટે રાહત મળશે। નમસ્કાર। આજે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે। મા જગદંબાનું પૂજન અર્ચન પૂરા દેશમાં અને પ્રદેશમાં અને વિશ્વમાં થઈ રહ્યું છે। મા જગત જનની મા અંબા સૌનું કલ્યાણ કરે। અમારા વિસ્તાર માટે આ સૌભાગ્યનો દિવસ છે। અમારું આ સંતરામપુર વિધાનસભા આઝાદીના આટલા વર્ષો પછી આઝાદી દેશમાં પહેલી વાર મારું આ સાગવાડિયા ટીમલા અસારી ફળિયા અને અમારું નાનીક્યાર પોઈન્ટ હોય આ પૂર્વનો જે નદી જે છે મહીસાગર નદી આ કડણા જળાશય બન્યા જે 50 વર્ષ થયા અને આ બધા જ વડીલો અમારી માતા બહેનો અમારા પૂર્વજો આ નદીના 2 ક્વાર્ટરમાં ડુબાણમાં ગયેલા છે। આ ડુબાણમાં પહેલી વાર દેશને આઝાદી મળ્યા પહેલી વાર બધાના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો અને આ ટીમલા સાગવાડિયા રસ્તાઓ ઘાટી કટિંગ કરીને રસ્તાઓ ડામર બનાવ્યા પછી અહીંના અમારા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે સંતરામપુર મુકામે જાય છે। અહીંથી 20 થી 22 કિલોમીટરનું અંતર પડે છે અને બધા જ વિદ્યાર્થીઓ બસ ન હોવાના કારણે અમારી જીપોમાં પોતાના